નમસ્કાર આજના ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે। આજે આપણે આઇએલ્ટ્સના શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ એટલે કે ટૂંકા જવાબોવાળા પ્રશ્નોને હલ કરવાની ચોક્કસ વ્યૂહરચનાઓ ડીકોડ કરવાના છીએ। તમને થતું હશે કે આ પ્રશ્નો તો બહુ સહેલા હોય છે, બરાબર ને? પણ વાસ્તવમાં આ જ પ્રશ્નો સૌથી વધુ ઉમેદવારોને ફસાવે છે। તો ચાલો આજે એક્ઝેક્ટ એટલે કે સંપૂર્ણ ચોકસાઈવાળા જવાબો કેવી રીતે શોધવા તે શીખીએ। હવે ઘણીવાર એવું બને છે કે પરીક્ષા આપતા ઉમેદવારો સ્પીડમાં વાંચતા હોય ત્યારે તેમને ખૂબ જ આત્મવિશ્વાસ આવી જાય છે। તેમને લાગે છે કે વાહ, મને તો જવાબ મળી ગયો। પણ અહીં જ એક કડક સત્ય છુપાયેલું છે। એક વધારાનો શબ્દ અને સીધા 0 માર્ક્સ। જી હા, આ દેખીતી સરળ લાગતા પ્રશ્નોમાં એક નાનકડી ભૂલ એટલે કે માત્ર એક જ વધારાનો શબ્દ તમારો આખો જવાબ ખોટો પાડી શકે છે। તો પછી સવાલ એ થાય કે આવા સાવ સરળ દેખાતા પ્રશ્નો આટલા બધા તેજસ્વી વિદ્યાર્થીઓને કેમ ફસાવે છે? મોટાભાગના લોકો અહીં કેમ ગોથું ખાઈ જાય છે? ચાલો ઊંડાણમાં સમજીએ કે આ પ્રશ્નો પાછળનું ખરું કારણ શું છે અને કેવી રીતે એક શિસ્તબદ્ધ અભિગમ અપનાવીને તેને તરત જ સુધારી શકાય છે। વિભાગ 1 ધ સ્ટ્રિક્ટ ગોલ્ડન રૂલ। આ વિભાગમાં આપણે આ ટાસ્કની વાસ્તવિકતા અને તેના સૌથી કડક નિયમો વિશે વાત કરીશું। આઇએલ્ટ્સ રીડિંગના શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ એવા હોય છે જેમાં તમારે પેરેગ્રાફમાંથી સીધા જ શબ્દો લઈને જવાબો આપવાના હોય છે। આ પ્રશ્નો બિલકુલ ચોક્કસ શબ્દોની માંગ કરે છે। તેનો સીધો અર્થ એ છે કે જવાબ કોઈપણ પ્રકારના ફેરફાર કર્યા વિના બેઠે મૂળ લખાણમાંથી જ લેવો પડે। અહીં આપણે આપણા પોતાના શબ્દો બિલકુલ વાપરી શકીએ નહીં। અને આ જ બાબત આપણને પેલા સૌથી મોટા સુવર્ણ નિયમ તરફ લઈ જાય છે। દાખલા તરીકે, જો સૂચનામાં લખ્યું હોય કે નો મોર ધેન 2 વર્ડ્સ એટલે કે 2 કરતાં વધુ શબ્દો નહીં, તો આ મર્યાદા ખૂબ જ કડક છે। જો આ લિમિટ ક્રોસ થઈ તો ચોક્કસપણે 0 સ્કોર જ મળશે। જો સૂચનામાં 2 શબ્દો કહ્યા હોય અને આપણે 3 લખી નાખીએ તો જવાબ ગમે તેટલો સાચો કેમ ન હોય તે ખોટો જ ગણાશે। વિભાગ 2 ધ માસ્ટર ક્લાસ। ચાલો હવે એક એવી ફૂલ પ્રૂફ 5 પગલાંની વ્યૂહરચના જોઈએ જે કાયમ માટે આ પડકારને પાર કરવામાં મદદ કરશે। આ 5 સ્ટેપ્સ ખરેખર એક અલ્ટિમેટ ટૂલકિટ સમાન છે। આ ક્રમ ફોલો કરવો ખૂબ જ જરૂરી છે। સૌથી પહેલાં સૂચનાઓ ધ્યાનથી વાંચો। બીજું, પ્રશ્નમાંથી કીવર્ડ્સ ઓળખો। ત્રીજું, આખો પેરેગ્રાફ વાંચવાને બદલે તેને સ્કેન કરો। ચોથું, તેના સમાનાર્થી શબ્દો શોધો। અને અંતે 5મું સ્ટેપ, ચોક્કસ શબ્દો પેરેગ્રાફમાંથી બેઠે કોપી કરો। તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આપણે શોધવાનું શું છે તે આપણને ખબર હોવી જોઈએ। દરેક શબ્દ વાંચવા બેસવાની કોઈ જરૂર નથી। નામો, તારીખો, નંબર્સ અથવા કોઈ ચોક્કસ શબ્દો એટલે કે કીવર્ડ્સ પર જ ફોકસ કરવાનું છે। દાખલા તરીકે, જો પૂછાયું હોય કે પુલ ક્યારે બંધાયો, તો આપણું ફોકસ ફક્ત વર્ષ કે તારીખ શોધવા પર હોવું જોઈએ। આખો ઇતિહાસ જાણવાની કોઈ જરૂર નથી। હવે ચોથા પગલા પર આવીએ। સમાનાર્થી શબ્દો એટલે કે સિનોનિમ શોધવા। આ ખૂબ જ રસપ્રદ છે કારણ કે આઇએલ્ટ્સની પરીક્ષામાં પેરાફ્રેઝિંગ એટલે કે વાતને ફેરવીને કહેવાની રીતનો ખૂબ ઉપયોગ થાય છે। પ્રશ્નના શબ્દો પેરેગ્રાફમાં બેઠા ભાગ્યે જ મળશે। ઉદાહરણ તરીકે, માની લો કે પ્રશ્નમાં બિલ્ટ એટલે કે બાંધેલું શબ્દ છે અને આપણે પેરેગ્રાફમાં એ જ શબ્દ સ્કેન કરી રહ્યા છીએ, તો કદાચ તે શબ્દ મળે જ નહીં કારણ કે લેખકે તેનો સમાનાર્થી શબ્દ કન્સ્ટ્રક્ટેડ વાપર્યો હોઈ શકે। તેવી જ રીતે, જો પ્રશ્ન પ્રાઇસ વિશે હોય તો પેરેગ્રાફમાં કોસ્ટ શબ્દ છુપાયેલો હોઈ શકે છે। બસ આ જ સમાનાર્થી શબ્દોને આપણે ઓળખતા શીખવાનું છે। વિભાગ 3 પ્રેક્ટિસ। આપણે અત્યાર સુધી જે પણ શીખ્યા છીએ, ચાલો તેને કેટલાક ઝડપી ઉદાહરણો દ્વારા પ્રેક્ટિકલી સમજીએ। જુઓ કે આ 5 ઉદાહરણો કેવી રીતે ચોક્કસ કીવર્ડને ટાર્ગેટ કરે છે। પહેલામાં વેન એટલે તારીખ શોધવાની છે, જે 1999 છે। બીજામાં કોસ્ટ છે એટલે કે નંબર કે કિંમત જોઈશે। ત્રીજા પ્રશ્નમાં હુ છે એટલે કોઈનું નામ શોધવાનું છે, જેમ કે જ્હોન ડો। આનાથી એ સાબિત થાય છે કે આખો પેરેગ્રાફ વાંચવા કરતાં યોગ્ય ડેટા ટાઈપ શોધવો વધુ ઝડપી છે। ચાલો આ કન્સેપ્ટને વધુ મજબૂત કરવા બીજા 5 વધારાના ઉદાહરણો પર નજર કરીએ। 1. કઈ સામગ્રીનો ઉપયોગ થયો હતો? જવાબ એક પદાર્થ હશે, જેમ કે લાકડું એટલે કે વુડ। 2. ઘટના ક્યાં બની હતી? આ કોઈ સ્થળનું નામ જ હશે, જેમ કે લંડન। 3. પ્રક્રિયામાં કેટલો સમય લાગ્યો? અહીં કોઈ સમયગાળો શોધવો પડશે, જેમ કે 3 months। 4. પક્ષીનો રંગ કેવો છે? અહીં સ્પષ્ટ વિશેષણ હશે, જેમ કે રેડ। અને 5. વાતાવરણ કેવું હતું? આ હવામાન દર્શાવતો શબ્દ હશે, જેમ કે રેની। બસ આ રીતે સાચી માહિતી પકડો અને આગળ વધો। વિભાગ 4 રેડ ફ્લેગ્સ અને ગ્રીન લાઇટ્સ। એક સરસ વ્યૂહરચના હોવા છતાં
આપણે અમુક ભયજનક ભૂલોથી બચવું જ પડશે. માર્ક્સ ક્યાં કપાય છે ખબર છે? શબ્દ મર્યાદા વટાવી દેવાથી અથવા પેરેગ્રાફમાંથી મળેલા શબ્દને બદલી નાખવાથી. એકવચન અને બહુવચનનું ધ્યાન ના રાખવું એ પણ મોટી ભૂલ છે. દાખલા તરીકે, જો પેરેગ્રાફમાં કાર માટે બહુવચનનો શબ્દ વાપર્યો હોય અને આપણે જવાબમાં ફક્ત એક વચન લખીએ તો પણ જવાબ ખોટો પડશે. અને હા, ગ્રામર એટલે કે વ્યાકરણની ભૂલો તો બિલકુલ નહીં ચાલે. પૂરા માર્ક્સ સિક્યોર કરવા માટે આ પ્રો ટિપ્સ કાયમ યાદ રાખજો. સૌથી પહેલાં તો પ્રશ્નમાં આપેલી શબ્દ મર્યાદા નીચે પેન્સિલથી અંડરલાઇન કરો. દરરોજ સ્કેનિંગની પ્રેક્ટિસ કરો. સમાનાર્થી શબ્દો પર વધુમાં વધુ ધ્યાન આપો. અને સૌથી અગત્યનું, આગળ વધતા પહેલાં પોતાના અંતિમ જવાબના શબ્દોની ગણતરી ફરીથી એકવાર ચોક્કસ ચકાસી લો. વિભાગ 5 બિયોન્ડ ધ એક્ઝામ. તમને જાણીને નવાઈ લાગશે કે આ ચોકસાઈની તાલીમ માત્ર પરીક્ષા પૂરતી જ સીમિત નથી, પરંતુ તેનું મૂલ્ય ઘણું વધારે છે. આ ટાસ્કની શિસ્તબદ્ધતા આપણને વાસ્તવિક દુનિયાની વાતચીતમાં પણ સ્પષ્ટ અને સચોટ જવાબ આપવાની તાલીમ આપે છે. સામાન્ય રીતે લોકોને ઓવર એક્સપ્લેનિંગ એટલે કે જરૂર કરતાં વધારે લાંબુ ખેંચવાની આદત હોય છે. આ પ્રેક્ટિસથી એ આદત છૂટી જાય છે. જ્યારે આપણે મુદ્દાની જ વાત કરીએ છીએ ને, ત્યારે આપણે વધુ કોન્ફિડન્ટ અને વ્યવસ્થિત દેખાઈએ છીએ. તો આજના આ વિશ્લેષણનો ટૂંકમાં સારાંશ કંઈક આવો છે. શબ્દ મર્યાદાનું ચુસ્તપણે પાલન કરો. આખો પેરેગ્રાફ વાંચવાને બદલે માત્ર તે મહત્વપૂર્ણ સમાનાર્થી શબ્દો માટે સ્કેન કરતા શીખો. અને હંમેશા મૂળ લખાણમાં જે શબ્દો આપ્યા છે તેની જ બેઠે બેઠી નકલ કરો. તેમાં કોઈ જ પ્રકારનો સુધારો વધારો ચાલશે નહીં. હવે જ્યારે પણ આગામી રીડિંગ ટાસ્ક સામે આવે ત્યારે અંતિમ નિર્ણય આપણો જ રહેશે. શું આવનારો જવાબ એકદમ સચોટ અને પરફેક્ટ હશે કે પછી માત્ર એક બેદરકારીભર્યો વધારાનો શબ્દ સ્કોર ઘટાડી દેશે? તો બસ, નિયમો યાદ રાખો અને પૂરા આત્મવિશ્વાસથી આગળ વધો. આજના આ શૈક્ષણિક વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.